ડીસા શહેરમાંથી નકલી ઘીના નામે અવાવરૂ સ્થળોએ ધમધમતા કારખાનાઓમાંથી કાળો કારોબાર પકડવાના દ્રશ્યો સામે આવતા જ સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે, જ્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા ઝેરના સોદાગરો સામે હવે માત્ર નામ પૂરતી નહીં પરંતુ કડકમાં કડક ફોજદારી કાર્યવાહી કરવાની પ્રબળ માંગ ઉઠી છે। સંસ્કારી નગરી અને વ્યાપારિક મથક ગણાતું ડીસા શહેર આજે કમનસીબે નકલી અને બનાવટી ઘી નિર્માણનું વણથંભતું મુખ્ય કેન્દ્ર બની ગયું છે, જે સમગ્ર પંથક માટે અત્યંત ચિંતાજનક, ભયાનક અને શરમજનક બાબત છે। ખુલ્લેઆમ બજારમાં સંયમ, પરિવાર, હેલ્થ, ગોરસ, હાસ્ય, જયવર્ધન, લાભ, શ્રીમૂળ અને જયમૂળ જેવી બનાવટી અને નકલી બ્રાન્ડોના ઝળહળતા પેકિંગમાં માસૂમ જનતાને મોતના મુખમાં ધકેલતું ઘી બેફામપણે પીરસાઈ રહ્યું છે અને આ ઝેર વેચનારા તત્વો દિનપ્રતિદિન વધુને વધુ નિર્ભય બનીને ફૂલી ફાલી રહ્યા છે। સૌથી મોટી દુઃખદ, આક્રોશજનક અને ચોંકાવનારી વાસ્તવિકતા તો એ છે કે જ્યારે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ ભેળસેડિયાઓ પર દરોડા પાડવામાં આવે છે ત્યારે તેમની સામે કરાતી કાનૂની કાર્યવાહી માત્ર ને માત્ર એક બિનઅસરકારક નાટક અને ક્ષુદ્ર દંડકીય પ્રક્રિયા સમાન જ બની રહે છે। નગણ્ય દંડીની રકમ ભરીને આ નરાધમો ગણતરીના દિવસોમાં કાયદાના શિકંજામાંથી સહેલાઈથી છૂટી જાય છે અને ફરીથી એ જ ખુન્નસ સાથે મોતના આ કાળા કારોબારમાં ઝંપલાવીને જનતાના પેટમાં ઝેર પીરસવાનું શરૂ કરી દે છે। આ નરાધમો સારી રીતે જાણે છે કે તેઓ જે ઘીના નામે પ્રોડક્ટ બનાવી રહ્યા છે તેમાં ખતરનાક ડાલડા, અત્યંત હાનિકારક કેમિકલો, કલર, ભેળસેડિયા પામતેલ અને ભયાનક કેમિકલ એસેન્સનો ઉપયોગ થઈ રહ્યો છે, જે કોઈ સાધારણ ભેળસેળ નથી પરંતુ માનવ શરીરને અંદરથી ધીમે ધીમે કોરી ખાતું એક અતિ ખતરનાક સ્લો પોઈઝન એટલે કે ધીમું ઝેર છે। અંધાધૂંધ નફાખોરીની લાલચમાં આ માનવતાહીન અસુરો અબાલ વૃદ્ધ સૌના આરોગ્ય અને ભવિષ્યને હોમી રહ્યા છે। આમ છતાં કાનૂની જોગવાઈઓની છટકવારીઓ શોધીને ફૂડ વિભાગના કેટલાક જવાબદાર અધિકારીઓ કાયદાના લૂપહોલ્સનો ઉપયોગ કરી આ ભેળસેડિયાઓને છાવરવાનું પાપ કરી રહ્યા હોય તેવો ઘોર સંશય ઉપજે છે। દરોડા અને તપાસના નામે ચાલતા આ તકલાદી ધતિંગ હવે કાયમ માટે બંધ થવા અત્યંત જરૂરી બન્યા છે। નૂતન કાયદાકીય માળખું અને ભારતીય ન્યાય સંહિતામાં જન આરોગ્ય સાથે ખિલવાડ કરનારા આવા ભયાનક અપરાધીઓ સામે આકરામાં આકરી સજા અને બિનજામીનપાત્ર ફોજદારી ગુનાઓ દાખલ કરવા માટે સખત જોગવાઈઓ મોજૂદ છે। આ ગુનેગારો માત્ર સાધારણ વેપારીઓ નથી પરંતુ જનતાના સ્વાસ્થ્યના સીધા હત્યારાઓ અને માનવતાના દુશ્મનો છે। તેથી તેમની સામે માત્ર કાગળ પર સામાન્ય દંડ ફટકારીને સંતોષ માનવાને બદલે જેલના સળિયા પાછળ ધકેલતી ગંભીર ફોજદારી કલમો હેઠળ આકરી કાનૂની કાર્યવાહી કરીને કડક દાખલો બેસાડવામાં આવે તે જ સમયની પ્રબળ માંગ છે। કાયદાના તજજ્ઞો અને નિષ્ણાતો પણ ખુલ્લેઆમ સ્પષ્ટ કરી રહ્યા છે કે ફૂડ વિભાગની રહેમ નજર અને નબળી કાનૂની નીતિના કારણે જ આ કાળો કારોબાર બેફામ ફૂલ્યો ફાલ્યો છે, જેને જળમૂળથી ડામવા માટે હવે વહીવટી તંત્ર દ્વારા વગર કોઈ વિલંબે આકરામાં આકરા કાનૂની ચાબુક ફટકારવાની જરૂર છે। નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે આપણા ખાધા ખોરાકીની અને ખાસ કરીને અત્યારે ચર્ચાતો મુદ્દો ડુપ્લિકેટ ઘીનો। ડુપ્લિકેટ ઘી એટલે ખરેખર ફૂડ એડલ્ટ્રેશન, ખાધા ખોરાકીમાં ભેળસેળ। આ મુદ્દો ખૂબ જ ગંભીર છે મિત્રો। આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ફોરેન કન્ટ્રીઝમાં ખાધા ખોરાકીને લઈને મિલિયન્સ ઓફ ડોલરનો દંડ જે તે વ્યક્તિને કે રેસ્ટોરન્ટને થયો કે જે તે પ્રોડક્શન કરતા હોય એમને થયો, તો એમને ત્યાં જ કાયદા છે ને આપણે ત્યાં નથી એવું નથી। આપણે ત્યાં પણ ઘણા બધા કાયદા છે પરંતુ અમલવારી થતી નથી। સરકારની અનેકવિધ યોજનાઓ અને કામો છે, વિકાસના કાર્યો છે, આપણે એને વખાણીએ છીએ, બતાવીએ છીએ, પરંતુ જ્યારે આપણી નજર આ ડુપ્લિકેટ ઘીના ધંધા બાબતે જાય છે, અન્ય ખાધા ખોરાકીમાં ભેળસેળ બાબતે જાય છે, ત્યારે ખબર નથી કે સરકાર ક્યાં પાછી પાણી કરે છે। ખરેખર તો આવા મુદ્દા છે દરેક રાજકીય પાર્ટીના મેનિફેસ્ટોમાં હોવા જોઈએ, કારણ કે અન્ન તેવું મન, અન્ન તેવો ઓડકાર અને અન્ન તેવું સ્વાસ્થ્ય। જો સ્વાસ્થ્ય નથી, લોકો હેલ્ધી નથી, તો એ દેશ બીમાર કહેવાય અને બીમાર દેશ ક્યારે આગળ વધી ન શકે। હવે મહત્ત્વની વાત કે આપણે ત્યાં કાયદા કાનૂન નથી એવું નથી। આપણે ત્યાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ એક્ટ, પ્રિવેન્શન ઓફ ફૂડ એક્ટ, ફૂડ પ્રોડક્ટ ઓર્ડર, આઈપીસી અને બીએનએસમાં પણ ઘણી બધી જોગવાઈઓ છે। તો આ બાબતે ખરેખર કામગીરી થવી જોઈએ અને લોકોને સારામાં સારી ક્વોલિટીવાળી વસ્તુઓ મળે તેનો આગ્રહ રાખવો જોઈએ અને સરકારનો પણ એ જ પ્રયત્ન હોવો જોઈએ। ખૂબ જ દુઃખદ બાબત છે કે જે ડીસા બટાકા નગરી તરીકે ઓળખાય છે એની સાથે સાથે બીજી બાજુ ડીસા ફોર ડુપ્લિકેટ તરીકે ઓળખાય છે। તો સરકારે, મિનિસ્ટર્સે આ બાબતે ચેતવું જોઈએ અને ખરેખર લોકોના સ્વાસ્થ્ય સાથે આ ચેડા છે, કોઈપણ સંજોગોમાં ના ચાલી શકે મિત્રો। આના માટે સખતમાં સખત કાર્યવાહી અને જે આગળની જે સજાની જોગવાઈઓ છે એનો અમલ થવો જોઈએ। ખૂબ ખૂબ આભાર।
જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા આ ઝેરના સોદાગરો અને તેમને પરોક્ષ રીતે છાવરતી મિલીભગત સામે હવે તંત્રએ ઊંઘમાંથી જાગીને સીધો આકરો પ્રહાર કરવો જ પડશે, જેથી ડીસા અને સમગ્ર બનાસકાંઠાની નિર્દોષ પ્રજાને આ ભયાનક ધીમા ઝેરના દૂષણમાંથી કાયમી ધોરણે મુક્તિ મળી શકે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા.